જય શ્રી કૃષ્ણ। આજે હું તમારી સમક્ષ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો એક ટોપિક લઈને આવ્યો છું, એ છે વિદ્યુતીય વાહકતા। ચલો તો આપણે સમજીએ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર વિદ્યુતીય વાહકતા। એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આવે છે, પહેલો શબ્દ આવે છે એ આવે છે અવરોધ। અવરોધ કોને કહેવાય? સિમ્પલ એક એક્ઝામ્પલ આપું કે મારી પાસે એક ક્લાસરૂમ છે, ક્લાસરૂમમાં 60 જણાની કેપેસિટી છે, 60 વિદ્યાર્થીઓ બેસી શકે છે। તો કે 60 વિદ્યાર્થીને હું એમ કહું છું કે ઝડપથી તમે બહાર નીકળો, તો પહેલો જ અવરોધ તમારી માટે કોણ આવશે? તો કે તમારું જે દરવાજો છે એ। બસ સિમ્પલ સેમ એ જ રીતે અહીંયા પણ હું કહું છું કે અવરોધને જે છે એ કેપિટલ R વડે લખવામાં આવે છે। એના સૂત્રની વાત કરીએ તો R ચલે છે L/A। શું થાય? R ચલે છે L/A। જ્યાં સમપ્રમાણતાની નિશાની આપણે દૂર કરીએ તો R બરાબર ρ, કોન્સ્ટન્ટ તરીકે ρ લાગે છે, ρ * L/A થશે। હવે એના આપણે એકમની વાત કરીએ તો અવરોધનો એકમ છે, એનો એકમ થશે ઓહમ। બરાબર, સિમ્પલ આપણે ડોલમાં આંકડીઓ કહી શકીએ છીએ। બરાબર, આ સૂત્ર આપણે યાદ રાખીશું, R ચલે છે L/A। આ વાત થઈ એક અવરોધની। હવે આવો ને આવો બીજો શબ્દ આવે છે, એ આવે છે અવરોધકતા। શું આવે છે? અવરોધકતા, અથવા એને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ અવરોધ પણ કહેવાય। શું કહેવાય છે? વિશિષ્ટ અવરોધ, અથવા એને NCERT લખે છે પ્રતિરોધકતા। શું કહેવામાં આવે છે? પ્રતિરોધકતા, જેને આપણે ρ વડે દર્શાવીએ છીએ। એની વાત કરીએ તો કે ρ બરાબર શું થશે? તો કે ρ બરાબર અહીંયા સેમ આ જ સૂત્રમાં ρ ને કરતા બનાવો તો R * A/L। એટલે કે આપણી માટે ρ નું સૂત્ર મળી ગયું, અથવા તો આપણે એમ કહી શકીએ કે અવરોધકતાનું સૂત્ર મળી ગયું। શું થાય છે? ρ બરાબર R * A/L। હવે ત્યારબાદ આપણે એને એકમની વાત કરીએ તો એનો એકમ શું થશે? R નો એકમ તો આપણને ખબર જ છે, ઓહમ થશે। એરિયા, એ એટલે શું? એરિયા, ક્ષેત્રફળ, એનો એકમ શું થશે? તો કે સેન્ટીમીટર સ્ક્વેર થશે। છેદમાં લંબાઈનો એકમ શું થશે? સેન્ટીમીટર થશે। સેન્ટીમીટર કેન્સલ થઈ જશે, તો એનો એકમ શું થઈ ગયો? ઓહમ * સેન્ટીમીટર, અથવા આપણે સેન્ટીમીટરની જગ્યાએ મીટર પણ લખી શકીએ છીએ। ત્યારબાદ ત્રીજી રાશિ આવે છે, થર્ડ રાશિ આવે છે વાહકતા। શું આવે છે? વાહકતા। વાહકતાને G વડે દર્શાવવામાં આવે છે। G બરાબર 1/R કહી શકું છું। શું કહી શકું છું? 1/R। એટલે કે અવરોધના વ્યસ્ત પ્રમાણને શું કહેવામાં આવે છે? વાહકતા કહેવામાં આવે છે। તો આપણને માટે આ એક સૂત્ર પણ મળી ગયું। બરોબર, અવરોધકતાના વ્યસ્ત પ્રમાણને વાહકતા કહેવાય છે। એના હવે આપણે એકમની વાત કરીએ તો એકમ શું થશે? અવરોધનો એકમ આપણને ખબર છે, શું થાય છે? ઓહમ। તો અવરોધકતામાં વાહકતા, તો આનો એકમ શું થઈ જશે? ઓહમ ઇન્વર્સ, અથવા આને શું કહેવામાં આવે છે? મો, ડોલનો આંકડો, બરોબર છે, અથવા આને શું કહેવામાં આવે છે? સિમેન્સ કહીએ છીએ। શું કહેવામાં આવે છે? ઓહમ ઇન્વર્સ, અથવા મો, અથવા તો સિમેન્સ વડે પણ દર્શાવી શકીએ છીએ। ચાલો, આ આપણે વિદ્યુતીય વાહકતાનો ત્રીજો શબ્દ જોયો, વાહકતા। ત્યારબાદ ચોથો શબ્દ આવે છે વિશિષ્ટ વાહકતા। શું કહેવામાં આવે છે? વિશિષ્ટ વાહકતા, જેને કપ્પા વડે દર્શાવવામાં આવે છે। શેના વડે દર્શાવીએ છીએ? કપ્પા, બરોબર છે। એના સૂત્રની વાત કરીએ તો કપ્પા બરાબર G * G થાય। શું થાય? કપ્પા બરાબર G * G। હવે આપણને ખબર છે G બરાબર તો શું લખાય? 1/R। તો હું અહીંયા લખી દઉં 1/R। G જ્યાં G બરાબર શું છે? કોષ અચળાંક છે। શું છે? કોષ અચળાંક, જેની વેલ્યુ ફિક્સ છે। કેટલી છે? તો કે G બરાબર L/A લખવામાં આવે છે। તો હું અહીંયા લખી દઉં, શું લખી દઉં? L/A। આવું કંઈક આપણે જોઈ ચૂક્યા। જો આવું આપણે જોઈ ગયા, ક્યાં? અવરોધકતા બરાબર શું હતું? R * A/L। તો હવે આને વ્યસ્ત કરી દો તો શું થઈ જાય? 1/ρ થઈ જશે।
ચાલો ક્લિયર છે? જો આને વ્યસ્ત કરી દો તો શું થઈ જાય 1/ρ, એટલે તમે r * a / l બરાબર શું લખી શકો છો? ρ લખી શકો છો. તો આપણને નવું સૂત્ર મળે છે અહીંયા કપ્પા બરાબર 1/ρ. તો આપણે એવું કહી શકીએ વિશિષ્ટ વાહકતા એટલે શું? તો કે અવરોધકતાના વ્યસ્ત પ્રમાણને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ વાહકતા કહેવાય છે. એ સિવાય આપણી પાસે કપ્પા બરાબર g * g છે. ચલો આ ચાર વર્ડ્સ આપણને ખ્યાલ આવી ગયો છે. ફરી એકવાર જોઈએ. અવરોધ r વડે દર્શાવવામાં આવે છે. r પર ચલે છે l/a. સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો r બરાબર ρ * l/a થાય છે. એના એકમની વાત કરીએ તો ઓહમ છે. બીજું છે અવરોધકતા અથવા તો એને વિશિષ્ટ અવરોધ પણ કહેવાય અથવા પ્રતિરોધકતા એટલે કે ρ વડે દર્શાવવામાં આવે છે. ρ બરાબર r * a / l એટલે કે અવરોધકતાનો એકમની વાત કરીએ તો ઓહમ * સેન્ટીમીટર અથવા તો ઓહમ * મીટર. વાહકતા G બરાબર 1/r. અવરોધના વ્યસ્ત પ્રમાણને વાહકતા કહેવામાં આવે છે. એના એકમની વાત કરીએ તો ઓહમ ઇન્વર્સ અથવા mho અથવા સિમેન્સ કહેવામાં આવે છે. ત્યારબાદ ચોથો શબ્દ આવ્યો વિશિષ્ટ વાહકતા એટલે કે કપ્પા બરાબર G * g થાય. બરાબર G એટલે તો આપણને ખબર છે શું લખી શકીએ? 1/r લખી શકીએ. G એટલે કે કોષ્ટકાંક અથવા તો એને સેલ કોન્સ્ટન્ટ કહેવામાં આવે છે. તો કે G ની વેલ્યુ ફિક્સ છે. શું થાય? l/a થાય છે. તો કે l/a મૂકો તમે તો આ જે છે એ શું છે? તો કે અવરોધકતાના વ્યસ્ત પ્રમાણને શું કહેવામાં આવે છે? વિશિષ્ટ વાહકતા કહેવામાં આવે છે. હવે આપણે એના એકમની વાત કરીએ. કોનો? તો કે વિશિષ્ટ વાહકતાનો એકમ બરાબર શું થાય? સિમ્પલ છે. અવરોધકતાના વ્યસ્ત પ્રમાણને આપણે શું કહેતા હતા? વિશિષ્ટ વાહકતા. તો કે અવરોધકતાનો એકમ શું હતો? ઓહમ * સેન્ટીમીટર હતો. તો બસ આનો વ્યસ્ત પ્રમાણ એટલે કે ઓહમ ઇન્વર્સ સેન્ટીમીટર ઇન્વર્સ. ઓહમ ઇન્વર્સ ને તમે શેના વડે દર્શાવી શકો? mho વડે દર્શાવી શકો છો. અથવા mho વડે ના લખવું હોય તો બીજું આપણે શું લખતા હતા? સિમેન્સ. તો કે આનો એકમ શું થાય? સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ પણ કહેવાય. હવે સેન્ટીમીટર ઇન્વર્સ ની જગ્યાએ તમે શું લખી શકો? મીટર ઇન્વર્સ પણ લખી શકો છો. આશા રાખું છું કે આ ચારે ચાર વર્ડ્સ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે. થેન્ક યુ.